જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં જઈશું એવા ને એવા હેતુથી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. એટલે કે સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં. સવારમાં આપણે મહાદેવના મંદિરે જવા, સામે મહાદેવનું મંદિર હતું, ત્યાં મહાદેવનું મંદિરે આપણે દર્શન કરીએ. અને આજ છે મહાશિવરાત્રિ, એટલે કે શિવરાતનો દિવસ, એટલે કે બહુ સારો શંકરનો દિવસ છે મહાશિવરાત્રિ. એટલે જૂનાગઢ ભાઈ છે ને મહાશિવરાત્રિનો મેળો બહુ મોટા પાયે ભરાય, જોરદાર. સાધુ સંતો મહાસંતો બધાય જોવા મળે આપણે અખાડામાં. ને અત્યારે આપણે બાજરીની વાવેતરમાં આવી ગયા છીએ ને બાજરીના ચા તો જો ભાઈ કંઈ ઘટે જ નહીં હોય. એમાં સીતા ગોલી જેવા છે, પણ આપણું વાવેતર કરેલ છે નહીં. આ કોઈક બીજાનું છે, હવે કોણ વાવી ગયું કંઈ આપણે બહુ ખાતરી છે નહીં. તો આપણે છે ને મહાદેવના દર્શન કરવા આવ્યા હતા ને તેમથી કાલો થોડોક બીજાની વાડીનો વ્યૂ ને બીજાની વાડીનો વિડીયો આપણે બનાવીને તમને દેખાડીને પારાની વાત કરીને જોઈ લો. પારા ત્યાં તળાવની પારી છે, ચા પણ સીધો ગોલી જેવો છે. તમારે આમાં કાંઈ ઘટે નહીં. અહીંથી તમે હોપારી રાખો ને કદાચ તમે ઈટો એટલે ઈટાઈ જેવો ત્યાં સીધો છે. ને આપણે અત્યારે આવી ગયા બાજરીના ખેતરમાં. બાજરીનો ઉગાવો સારો છે ને થોડોક હાંતોય છે, કેમ કે ઠંડીમાં વાવેતર થયું એટલે થોડોક ઉગાવો ઓછો છે. બાકી બાજરી આમાં વીઘે ઉતરી છે બરાબર, પાખી બહુ દેખાય છે. ને ખળની વાત કરીને તો કોંગ્રેસીયું તો ઢગલા મોઢે છે આમાં. હા, આમ કીડીના હરકે એવું કોંગ્રેસીયું છે આમાં, કંઈ ઘટે ને એવું. ને બાજુમાં લગભગ ધાણા ઊભા ને ધાણામાં પણ કોંગ્રેસીયું કંઈ ઘટે ને એવું છે. વિડીયો બીજાની વાડીનો બનાવવાનો ખાસ એક જ હતો, આપણે આપણી વાડીનો વિડીયો બનાવી, આપણા ભાઈઓની વાડીનો વિડીયો બનાવી. પણ આજ મહાજન એટલે કે જૈન લોકોની વાડીનો વિડીયો છે. આમાં ધાણા વાવેલ છે કે કોંગ્રેસી વાવેલ છે કે ખબર બહુ ખાસ પડતી નથી. ઢગલા મોઢે છે એમ કે ધાણીનું વાવેતર છે, ધાણા નથી, ધાણીનું વાવેતર છે. કોંગ્રેસી હાવ ઘેરાઈ ગયું છે, કંઈ ઘટે ને એવું છે. ને બાજરી આવી કંઈક ઊભી છે, આવું કંઈક ધાણાનું વાવેતર છે. આજે એમ થયું કાલો આપણે વાડીનો અલગ અલગ વાડીનો વિડીયો બનાવીએ. એટલે અલગ અલગ વાડીનો વિડીયો બનાવ્યા. એટલે આવી રીતના કંઈક વાડીનું વ્યૂ છે. ને હવે આપણે આમ થઈને આમ વયા જાઉં ઘર કોરા, કેમ કે ગયા હતા મહાદેવના દર્શન કરવા. ને આપણે એમ થયું વચમાં વાડી આવે તો કીધું આજે આની વાડીનો વિડીયો બનાવી લઈ. તો ચાલો મિત્રો, બન્યા રહ્યો આપણે આ નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. નવી આપણે નવી વાતો લઈને ખેતી બાબતની આપણા વિડીયોમાં આવશું ચેનલમાં. ને ચેનલનું હમણાં ગ્રોથ એટલે કે વ્યૂ ઓછા મળે છે. ખરેખર મિત્રો તમે એને અધૂરો વિડીયો છોડશો નહીં, પૂરો વિડીયો જોવો, તમને જોવાલાયક મળશે, જાણવાલાયક મળશે. આજ આપણા બાજરીની વાડી જોઈ તમને એમાં કંઈક પણ જોવા જળશે ને શીખવા મળશે કે આમાં શું ખાસિયત છે ને શું આમાં ખામી છે. ને આપણે વાવી એમાં શું ખાસિયત છે ને શું એમાં ખામી છે. કેમ કે આ જો ચા આપણો ગોલી જેવો ચા હતો, કંઈ ઘટે ને એવો. ને આપણા ચાહે ગોલી જેવા જ હોય ને આ ચાહે ગોલી જેવો જ હતો. થોડોક ફેર આમ સેજ ત્રાહ વાંકા ચૂકો છે, પછી તો હાલે, એવું કંઈ ના હોય. ઉગાવો તો લઈ લઈએ તો પાક તો હરખો જ પાકવાનો છે. ચા સીધા હોય વાંકા એમાં કાંઈ જોવાનું હોય નહીં. તો ચાલો બન્યા રહ્યો આપણા વિડીયોમાં. મંદિરેથી આપણે રાવપી દાદાના મંદિરે એને આપણે પગે લાગવા આવી ગયા અહીં દર્શન કરવા. આજ મહાશિવરાત્રિ છે એટલે રાવપી દાદાના હું પણ દર્શન કરી લઉં ને તમે પણ દર્શન કરી લ્યો જો. અત્યારે આપણે હે ને દીવાબત્તી કરી લીધી છે. અમારા ગામમાં હે ને વાડીમાં રાવળપી દાદા બેઠેલા હે ને રાવળપી દાદા દર્શન કરવા આપણે આવી ગયા છીએ. જય રાવળપી દાદા. મેં પણ દર્શન કરી લીધા ને તમે પણ કરી દો. રાવળપી દાદાનું મંદિર છે, બહુ મસ્ત મજાનું સુંદર અમારા ગામની અંદર. ને રાવળપી દાદાને મેં પણ દર્શન કરી લીધા ને તમે પણ કરી લો. નાની અમથી એક લાઈક કરી દેજો ને કોમેન્ટ પણ કરી દેજો કે અમારા ગામની અંદર નાનું અમથું સુંદર મજાનું રાવળપી દાદાનું મંદિર કેવું છે એમ કે. તો હાલો આખો બહારનો વ્યૂ બતાડી દો. સારી બંધ કરી દઈએ આપણે પહેલાં તો. એવી રીતના કંઈક વાડીની અંદર છે ને રાવળપી દાદાનું મંદિર છે અમારે, નાનું અમથું ઓયડો. હા, આજે આપણે જેટલા બને ને એટલા દેવસ્થાનના દર્શન કરશું. ને પ્લસ કામ તો આજે આપણે વાડીનું કંઈ કરવાનું છે નહીં, ખાલી એક વાડી આપણે વાડીનો વિડીયો બનાવ્યો હોય જ તે. તો બન્યા રહી આપણા નવા વિડીયોમાં. પછી આપણે આવળમાના દર્શન કરી લીધા ને આવળમાના દર્શન કરીને હવે જો અમારા આવડો છે ને ગામની પાદરે
બાજુમાં જ નાનું અમથું મંદિર છે ઓટલો આવળમાંનો. અહીંયા આવળ માતાજી બેઠા છે, એના આપણે દર્શન કરી લીધા. દર્શન કરીને હવે આપણે અહીંથી હવે લગભગ દેવસ્થાનનું દર્શન થઈ ગયા. હવે આપણે જવાનું ઘરે, કેમ કે હવે ઘરે જાશું. વાસળા દાદાના ખૈરા, મોમાઈમાના ખૈરા, રામચંદ્ર ભગવાનના ખૈરા, આશાપુરામાના ખૈરા, બાપાશ્રામ ખૈરા, સાઈનાથ બાબાના ખૈરા, બધા દેવસ્થાનના, વાસળા દાદાના ખૈરા, બધા દેવસ્થાન દર્શન કરીને હવે આપણે જાશું. સુરાપુરા દાદા બેઠા એમના પણ આપણે દર્શન કરી લેવું. હવે જાશું આપણે ઘરે. માતાજીના મહાદેવના દર્શન કરીને આવ્યા હતા ભવ્યતાબાને. ઓય જો રમવા લાગ્યા. હા હા, દીક્ષિતાબાન ભવ્યતાબા તો મીંડા રમવાનું, મોબાઈલ જોતા હતા. મોબાઈલમાં શું આવે? રીલ્સું જોવે છે જો. હા જો તૈયાર થઈને અંદર બહાર જવું હોય ને દર્શન કરવાથી તૈયાર થઈને જો બધા બેઠા છે હાલમાં. જોવો હોય દીકો જો. હા જોઈ લ્યો, જોઈ લ્યો. હા રમતા હતા બે જણા. હવે આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા છીએ. તમે લોકો પણ કરી લો, મેં પણ દર્શન કરી લીધા. આપણે અંદરથી શૂટ કરવા વિડીયોની મનાઈ છે એટલે આપણે બહારથી શૂટ કર્યો છે થોડોક અમથો વિડીયો. ગોપનાથ મહાદેવના દર્શન મેં પણ કરી લીધા, તમે પણ કરી લો. ને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, ને ચેનલમાં નવા આવીને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં મિત્રો, જેથી કરીને અવારનવાર હેતુથી અમને વિડીયો બનાવવાનો મનોબળ વધે. તો ચાલો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. 10 લોકોને પણ શેર કરી દેજો. આ ગોપનાથ મહાદેવનો અત્યારે સીન છે, વ્યૂ છે. આપણે વિડીયો બનાવવાની કોશિશ કરી છે ને અહીંયા આપણે અન્નક્ષેત્ર ચાલુ છે એટલે કે પ્રસાદી જો અત્યારે બધે મિત્રો આપણે પ્રસાદી લઈએ છીએ. ઘેડા કુંડલાનું સીન છે. ઘેડા કુંડલા મંદિર મહાદેવનું મંદિર છે. કેળા કુંડલા મહાદેવનું મંદિર, આશ્રમ.